સૌથી ટૂંકો દિવસ હતો અને સૌથી લાંબી રાત છે. ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શને આ નિવેદન આપ્યું છે. ખગોળશાસ્ત્રની ભાષામાં આને વિન્ટર સોલિસ્ટાઇસ એટલે કે ઉત્તરાયણ કહેવાય છે. 100 વર્ષથી 21 કે 22 ડિસેમ્બરે ઉત્તરાયણ આવે છે. સામાન્ય લોકો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ ગણે તે ખોટું છે. આજે સૂર્ય બપોરે 2:30 વાગે એટલે 2:50 દક્ષિણ પર આવેલા મકર વૃત્ત પર પહોંચશે, જેથી આજે જ ઉત્તરાયણ કહેવાય. મહાભારતમાં ભીષ્મ પર્વમાં આનો ઉલ્લેખ છે. આજે 10 કલાકનો દિવસ રહેશે, 14 કલાકની રાત્રિ ગણવામાં આવશે. હવે દક્ષિણ તરફ આવેલા પક્ષીઓ ઉત્તર તરફ જવાનું શરૂ કરશે. ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો, લાંબી રાત. દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબુ દિવસ અને ટૂંકી રાત રહેશે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા વગેરે દેશમાં લાંબી રાત હશે. આ વર્ષે 15 જાન્યુઆરી સુધીમાં એક કોલ્ડ વેવ આવશે. 17 જાન્યુઆરીથી ગરમીની શરૂઆત થઈ જશે. આ વર્ષે એક્સ્ટ્રીમ હીટ વેવ પણ જોવા મળશે. ત્યારે વિશ્વમાં હવે વર્ષમાં 10 મહિના ગરમી જોવા મળશે તેવું દિવ્ય દર્શન દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આજે જે ટૂંકામાં ટૂંકો દિવસ લાઇટ ડે છે, એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો, પરંતુ સોલાર ડે જે આજના બપોરે મધ્યાહન કાળે જ્યારે મધ્યાહન રેખા ઓળખશે સૂર્ય, ત્યારથી આવતીકાલની મધ્યાહન રેખા ક્રોસ કરશે ત્યાં સુધીનો 24 કલાકનો ગાળો સૌથી લાંબો હશે. એ 29 સેકન્ડ લાંબો દિવસ હશે. એટલે સોલાર ડે લાંબો હશે પણ લાઇટ ડે સૌથી ટૂંકો હશે. એટલે એવું આજનો સરસ પર્વ છે ઉત્તરાયણ પર્વ આજનો. ઠંડી હવે વધશે ઘટશે શું? સરસ ક્વેશ્ચન છે. ઠંડી હજુ પણ ચાલુ રહેશે. 20 થી 25 દિવસ એટલે 15 થી 20 જાન્યુઆરી સુધી ઠંડી પડશે અને જબરદસ્ત ઠંડી પડશે, કડાકવાળી ઠંડી પડશે. અને જેમ જેમ પૃથ્વી સૂર્યથી નજીક આવતી જશે અને પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ આપણો સૂર્ય તરફ ઝૂકતો જશે એટલે એટલી નજીક આવી જશે ત્યારે આપણે ત્યાં ગરમી પડવાની શરૂ થશે. એટલે